નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતની સામાજિક સમસ્યાઓ 2 પેપર નંબર 9 સેમેસ્ટર 4ની અંદર યુનિટ નંબર 3માં ભારતમાં ગરીબીના જવાબદાર પરિબળોનો વિગતે અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે વિગતે જોઈએ, ગરીબી રચનાતંત્રીય સમસ્યા છે. આ સમસ્યાના મૂળ કારણો સમાજની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રચનાતંત્રમાં રહેલા છે. આ કારણો પરિબળોને નીચે મુજબ વર્ણવી શકાય. એમાં પહેલું છે, સ્વતંત્ર પૂર્વે ભારતમાં બ્રિટિશ સરકારની આર્થિક નીતિ. એટલે કે સ્વાતંત્ર્ય પહેલાં બ્રિટિશ અમલ દરમિયાન બ્રિટિશ સરકારે ભારતને કાચા માલનું કેન્દ્ર અને પાકા માલનું બજાર બનાવવાની નીતિ અપનાવી છે. ભારતમાં ઉદ્યોગીકરણ શરૂ કર્યું અને જમીનદારી તથા રૈયતવારી પ્રથા દ્વારા ભૂમિ સંબંધોનું રૂપાંતર કર્યું. આવી આર્થિક નીતિના પરિણામે ભારતમાં ગ્રામીણ અને શહેરી ગૃહ ઉદ્યોગ તથા હસ્ત ઉદ્યોગની પડતી થઈ અને બેકારી પેદા થવા પામી. ગ્રામીણ સમાજમાં બિનખેડૂતીકરણ અને દારિદ્રીકરણની પ્રક્રિયા વિકસી. ગ્રામીણ સમાજમાં નવા ભૂમિ સંબંધોના પાયા ઉપર જમીનદાર, ગણોત્યા, ખેતમજૂર જેવા વર્ગો વિકસ્યા. જમીનદારો દ્વારા ગણોત્યા અને ખેતમજૂરોનું શોષણ થવા લાગ્યું. સાવકારો દ્વારા ગણોત્યા અને ખેતમજૂરોનું શોષણ થતું. આનું પરિણામ એ આવ્યું કે 75% જેટલા ખેડૂતો ભરણપોષણ કરવા શક્તિમાન રહ્યા નહોતા અને 80% ખેડૂતો દેવાદાર બન્યા હતા, જેઓ દેવું ચૂકવી શકે નહીં તેવી સ્થિતિમાં ન હતા. એ જ રીતે શહેરમાં ઉદ્યોગીકરણને લીધે મૂડીપતિ વર્ગ, કામદાર વર્ગ અને સાવકાર વર્ગ અસ્તિત્વમાં આવ્યા. કામદાર વર્ગ ગરીબ ભૂમિહીન ખેડૂતો, ગૃહ ઉદ્યોગો ભાંગી પડવાથી બેકાર બનેલો હતો. આ કામદાર વર્ગનું સાવકારો દ્વારા શોષણ થતું. આ કામદારોને શહેરી ઉદ્યોગમાં ઓછું વેતન મળતું, જેનાથી તેમની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષાતી નહોતી. તેમની કાર્ય પરિસ્થિતિ બિનઆરોગ્યપ્રદ હતી. માની ન શકાય તેવા ઝૂંપડામાં તેઓ રહેતા. તેમને માંદગી, બેકારી, વૃદ્ધાવસ્થા કે મૃત્યુના પ્રસંગોમાં કોઈ આર્થિક સામાજિક સલામતી મળતી નહીં. ઓછા વેતનને કારણે મોટાભાગના કામદારો દેવામાં ડૂબેલા હતા. આમ સ્વાતંત્ર્ય પૂર્વેની બ્રિટિશ સરકારની આર્થિક નીતિ ભારતમાં ગરીબીની સમસ્યાનું મૂળ છે. ત્યારબાદ જોઈએ બેકારી. બેકારીના કારણ તરીકે અને પરિણામ તરીકે એમ બંને રીતે ગરીબીનો વિચાર કરી શકાય. ભારતના ગ્રામીણ અને શહેરી સમાજોમાં વ્યાપક બેકારી અને અર્ધ બેકારી પ્રવર્તે છે. આર્થિક વિકાસ અને શૈક્ષણિક વિકાસ વચ્ચેની અસમતુલા શૈક્ષણિક બેકારીની સમસ્યા પેદા કરી છે. કૃષિનું યાંત્રિકીકરણ થવાથી તેમજ સિંચાઈની અલ્પ સુવિધા કે તેના અભાવને લીધે મોસમી ખેતીને લીધે ગ્રામીણ સમાજમાં કૃષિ બેકારી અને અર્ધ બેકારી પ્રવર્તે છે. બેકારી જીવનસ્તર ઉપર વિપરીત અસર કરે છે. વ્યાપક બેકારીને લીધે વેતન દર નીચા રહે છે અને કુટુંબની સરેરાશ આવક નીચી રહે છે. પરિણામે કુટુંબના સભ્યોની લઘુત્તમ જરૂરિયાત પૂરી પાડવી મુશ્કેલ બને છે. આમ બેકારી ગરીબીનું એક મહત્વનું સહાયક પરિબળ છે. ત્યારબાદ છે વિપરીત કૌટુંબિક સંજોગો. એટલે કે ભારતમાં કુટુંબનું સરેરાશ કદ 5 સભ્યોનું છે, પરંતુ સરેરાશ કદ કરતાં મોટા કદના કુટુંબો વિશેષ છે. હજુ મોટા કુટુંબનું વલણ પ્રચલિત છે. આથી કુટુંબની સરેરાશ આવક નીચી રહેવા પામે છે. વ્યાપક બેકારી, અપર્યાય વેતન, ઓછી તકો જેવા સંજોગોમાં મોટા કદના કુટુંબ ગરીબીનું સહાયક પરિબળ બની રહે છે. તેમાંય કુટુંબોમાં વૃદ્ધો અને બાળકોની સંખ્યા વધુ હોય ત્યારે ઓછી આવકમાં લઘુત્તમ જરૂરિયાતો પૂરી પાડવાનું મુશ્કેલ બને છે. અલ્પ કે અપોષણથી કુટુંબમાં માંદગી આવે, કમાનાર વ્યક્તિ બીમાર પડે તેવા સંજોગમાં કુટુંબના સભ્યોનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. સારવાર પાછળનું ખર્ચ કુટુંબને દેવાદાર બનાવે છે અને ગરીબી તરફ દોરી જાય છે. માંદગી, પૂર, ધરતીકંપ, અકસ્માત, હિંસાચાર જેવી ઘટનાઓથી કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થતાં કુટુંબ ઉપર આર્થિક સામાજિક આફત આવી પડે છે. આવા વિભિન્ન સ્વરૂપના વિપરીત કૌટુંબિક સંજોગો ગરીબી પેદા કરનારું પરિબળ બની રહે છે. ત્યારબાદ છે સ્તરીકરણ. ગરીબો સ્તર રચનાનો એક ભાગ છે. સ્તરીકરણની વ્યવસ્થામાં ગરીબો સૌથી નિમ્ન સ્તરના અર્થાત છેવાડાના કે સીમાંતજનો ગણાય. માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી જોતા ગરીબી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં પેદા થયેલી સમસ્યા છે.
મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતા મૂડીપતિ વર્ગના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ થવા પામે છે. શ્રમજીવીઓ શ્રમ બજારમાં પોતાનો શ્રમ વેતનના બદલામાં વેચે છે. મૂડીપતિઓ શ્રમિકોને ઓછું વેતન ચૂકવીને શોષણ કરે છે. આવા શોષણને લીધે અમીર ગરીબના તીવ્ર ભેદો પેદા થાય છે. અમીરો વૈભવી જીવન જીવે છે અને શ્રમિકો લઘુત્તમ જરૂરિયાતોના સંતોષથી વંચિત રહેવા પામે છે. આમ માર્ક્સવાદી દ્રષ્ટિએ ગરીબી મૂડીવાદી અર્થવ્યવસ્થાનું પરિણામ છે. ભારતના ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ અને ભૂમિ સંબંધો વચ્ચે સંબંધ જોવા મળે છે. ગ્રામીણ ભારતમાં મોટાભાગના ગરીબો નિમ્ન જ્ઞાતિના નાના અને સીમાંત ખેડૂતો, ગણોત્યા, ભાગ્યા, સાથી, ચાકર અને ખેત મજૂરો છે. તેઓ પાસે જીવન નિર્વાહ માટે પર્યાપ્ત ભૂમિ સાધનો નથી. તેઓ ગ્રામીણ વસ્તીનો સૌથી ગરીબ વર્ગનો એક ભાગ છે. દાંડેકર અને રથના અભ્યાસમાં જણાયું છે કે ગ્રામીણ ભારતમાં એકંદરે લગભગ ચોથા ભાગના શ્રમજીવી કુટુંબો છે. તેમાં કેરેલા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રીજા ભાગના ગ્રામીણ કુટુંબો શ્રમજીવી છે. એ જ રીતે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સામાં પણ ત્રીજા ભાગના ગ્રામીણ કુટુંબો શ્રમજીવી છે. મહારાષ્ટ્રમાં તેનું પ્રમાણ 30% છે. આ શ્રમજીવી કુટુંબો લઘુત્તમ ધોરણથી નીચે જીવન જીવે છે અને તેઓ નિમ્ન જ્ઞાતિઓના છે. આમ જ્ઞાતિ અને જમીનની માલિકી વચ્ચેનો રચનાતંત્રીય સંબંધ ગ્રામીણ ગરીબી માટેનું એક અગત્યનું કારણ છે. ત્યારબાદ જોઈએ કૃષિ સંગઠનના પરંપરાગત તત્વોનું સાતત્ય. એટલે કે સ્વાધીન ભારતમાં બ્રિટિશ યુગમાં સ્થાપિત થયેલા ભૂમિ સંબંધોમાં મધ્યવર્તી હિતોની નાબૂદી કાનૂન દ્વારા કરવામાં આવી, પરંતુ એક યા બીજા સ્વરૂપે જૂના ભૂમિ સંબંધોના તત્વોનું સાતત્ય જળવાતું રહ્યું છે. આવા મધ્યવર્તી હિતો નવા સ્વરૂપે સ્થાપિત હિતો બન્યા. તેઓ દ્વારા નાના અને સીમાંત ખેડૂતો, ભાગ્યા, સાથી, ગણોત્યા, ખેતમજૂરો વગેરેનું શોષણ થતું હોય છે. ખેતીની જમીનની ટોચ મર્યાદાની અસરકારકતાના પ્રમાણમાં ઓછી રહેવા પામી છે. આથી ગરીબી રેખાને સ્થિર રાખવાનું મુશ્કેલ બને છે અને ગરીબમાં નહિવત ઘટાડો થઈ શકે છે. આંદ્રે બેટેઇલી નોંધે છે તેમ કૃષિ ઉત્પાદનના પરંપરાગત સંગઠનને ગ્રામીણ ભારતમાં પ્રવર્તતી સામાજિક અસમાનતાની સમસ્યા સાથે ખાસ સંબંધ છે. સમૃદ્ધ ખેડૂતો કે મોટા જમીન માલિકો જાત ખેતીની કે શારીરિક શ્રમ કરીને ખેતી કરતા હોતા નથી. તેઓ ખેતમજૂરો, ચાકર, હાળી, સાથી જેવા ભૂમિહીનોને રોકીને ખેતી કરાવે છે. આવી જૂની પ્રથાઓને ટકાવી રાખીને પોતાના સ્થાપિત હિતો સંતોષે છે. આથી તેઓ ગરીબ નિવારણના કાર્યક્રમમાં અવરોધક બને છે અને ભૂમિ સુધારણા કાનૂનોના હેતુઓની સિદ્ધિ મર્યાદિત રહેવા પામે છે. આમ કૃષિ ઉત્પાદનના પરંપરાગત તત્વોનું સાતત્ય ગ્રામીણ ગરીબી માટે અગત્યનું કારણ બની રહે છે. ત્યારબાદ છે શોષણાત્મક સ્વરૂપની પ્રથાઓ. પરંપરાથી ચાલી આવતી હાળી પ્રથા, ભાગથી ખેડવા આપવાની પ્રથા, સેવક પ્રથા, ચાકર પ્રથા, સાહુકારી ધિરાણ પ્રથા, ગીરો પ્રથા, સાંત પ્રથા, વેઠ પ્રથા કે વેઠિયા મજૂરની પ્રથાને નિયંત્રિત કે નાબૂદ કરવા પ્રયત્ન થયો હોવા છતાં તે નિર્મૂળ થવા પામી નથી. તેનું એક યા બીજા સ્વરૂપે ઓછા વત્તે અંશે સાતત્ય જળવાયું છે. આ પ્રથાઓ વાસ્તવમાં નાના અને સીમાંત ખેડૂતો, ગણોત્યા અને ભૂમિહીન ખેતમજૂરો જેવા ગરીબ વર્ગનું શોષણ કરતી પ્રથાઓ છે. આવા ગરીબ લોકો તેમની લાચારીનો ભોગ બને છે. ખેતમજૂરોની એક એવી ફરિયાદ હોય છે કે કાયદા મુજબ તેમને મજૂરી ચૂકવતા નથી. જો તેઓ કાયદા મુજબ મજૂરી માગે કે મજૂરી કામ કરવાનો ઇનકાર કરે તો કાં તો તેઓએ ભૂખે મરવું પડે છે અથવા જમીન માલિકોનો રોષનો ભોગ બનવું પડે છે. આમ જૂની ખેત પ્રથાઓ નવી પરિસ્થિતિમાં સ્થાપિત હિત સમાન બની ગઈ છે. કાયદા દ્વારા તેનું નિયમન અને નિયંત્રણ અસરકારક નીવડ્યું નથી. નવી પરિસ્થિતિમાં નાના અને સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને ધિરાણ આપતી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી આપનાર આડતિયા અસ્તિત્વમાં આવ્યા છે, જેઓ ધિરાણમાંથી અમુક રકમ પડાવી લઈને ગરીબોનું શોષણ કરતા હોય છે. આવા આડતિયા સામાન્ય રીતે સ્થાનિક આગેવાનો હોય છે. આ ઉપરાંત ગરીબીને કારણે ઉત્પાદિત માલનું વેચાણ કરવાની પ્રથા અને શોષણનું એક નવું સ્વરૂપ છે. ત્યારબાદ સાતમું જોઈએ
ઓછું વળતર આપવા વ્યવસાયો, એટલે કે ગરીબીનું એક કારણ ઓછું આર્થિક વળતર આપતા વ્યવસાયો છે. ભારતમાં કેટલીક જ્ઞાતિઓ, આદિવાસીઓ વગેરેમાં ઘણા કુટુંબો તેમના પરંપરાગત વ્યવસાયોમાં કામ કરે છે. આવા વ્યવસાયોમાં તેઓને આર્થિક વળતર ઓછું મળે છે. આવા વ્યવસાયોમાં તેમજ જે આવક થતી હોય છે તે પ્રમાણમાં એટલી ઓછી હોય છે કે કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ બને છે. અનુસૂચિત જાતિ, કારીગર વર્ગની જ્ઞાતિઓના ઘણા કુટુંબો તેમના પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જજમાની પ્રથા ટકી રહી છે ત્યાં તેઓનું શોષણ થાય છે. ઘણા આદિવાસી કુટુંબો પણ તેમના પરંપરાગત વ્યવસાયોને વળગી રહ્યા છે. આવા વ્યવસાયોથી થતી આવક એટલે ઓછી હોય છે કે તેનાથી કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ બને છે. ત્યારબાદ છે નિરક્ષરતા, એટલે કે નિરક્ષરતા ગરીબીની અગત્યનું કારણ છે. ભારતમાં વ્યાપક નિરક્ષરતા છે. જેઓને શિક્ષિત ગણી શકાય તેવા લોકોનું પ્રમાણ ઘણું ઓછું છે. નિરક્ષરતાને લીધે આર્થિક વ્યવસાયિક તકો અને ગતિશીલતા મર્યાદિત રહે છે. આદિવાસીઓ, અનુસૂચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગોમાં વ્યાપક નિરક્ષરતા છે અને તેઓમાં ગરીબીનું પ્રમાણ પણ વધુ છે. આથી જણાશે કે નિરક્ષરતા અને ગરીબી વચ્ચે સહસંબંધ રહેલો છે. જો કે બધા નિરક્ષરો ગરીબ નથી અને બધા ગરીબો નિરક્ષર નથી. આમ છતાં આજના સંજોગોમાં નિરક્ષરતા ગરીબી માટેનું એક કારણ બની રહે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 9 જોઈએ, નીચી ઉત્પાદકતા. નીચી ઉત્પાદકતા ગરીબીનું એક કારણ બને છે. નાના અને સીમાંત ખેડૂતો સિંચાઈની સગવડતા ધરાવતા નથી. તેઓને વરસાદ ઉપર આધાર રાખવો પડતો હોવાથી અને મોસમી પાક જ લઈ શકતા હોવાથી ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. બીજી બાજુ તેઓના ખેતરના કદ નાના હોવાથી પણ ઉત્પાદન ઓછું મળે છે. આ સંજોગોમાં તેઓ ખેત ઉત્પાદન વધારવા માટેના સાધનોનો લાભ લેવા શક્તિમાન હોતા નથી. પરિણામે તેઓ ગરીબ રહેવા પામે છે. એ જ રીતે કારીગર વર્ગની કેટલીક જ્ઞાતિઓના કુટુંબો અને સ્વરોજગારી ધરાવતા કુટુંબો તેમના વ્યવસાય ધંધા સંબંધિત ઉત્પાદનના સાધનોની યંત્ર વિજ્ઞાનની કક્ષા નિમ્ન સ્વરૂપની છે. તેઓ ઉત્પાદનની યુક્તિ પ્રયુક્તિ અને સાધન સામગ્રી કે ઓજારોનું આધુનિકીકરણ કરી શક્યા નથી. આથી તેમની ઉત્પાદકતા નીચી રહેવા પામે છે અને ઓછા ઉત્પાદનને લીધે તેમની આવક પણ નીચી રહેવા પામે છે. આમ નીચી ઉત્પાદકતા ગરીબીનું સહાયક પરિબળ બની રહે છે. ત્યારબાદ છે રિવાજો, એટલે કે ગ્રામજનો રિવાજોને વળગી રહેવાનું વલણ ધરાવે છે. તેમાં જ્ઞાતિના રિવાજોનું પાલન કરવાની બાબતમાં રૂઢિવાદી માનસ ધરાવે છે. જીવન પરિસ્થિતિમાં પરિવર્તન પ્રત્યે અરુચિ ધરાવતા હોય છે. જ્ઞાતિના રિવાજોનો પાલન પાછળ તેઓને અવારનવાર આર્થિક શક્તિ બહારનું ખર્ચ કરવું પડતું હોય છે. લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગો પાછળ તેઓ દેવું કરીને પણ ખર્ચ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ ઘણા ખરા ગરીબો તેમને આત્મનિર્ભર બનવા મળતી આર્થિક સહાય કે ધિરાણનો ઉપયોગ પણ રિવાજોના પાલન પાછળ કરતા હોય છે. રિવાજ મુજબના પ્રસંગો માટે સ્થાનિક સાહુકારો સમૃદ્ધિ ખેડૂતો પાસેથી ઊંચા વ્યાજે કરજ મેળવતા હોય છે. આમ રિવાજો ગરીબી માટેનું એક અગત્યનું કારણ બને છે. કારણ કે રિવાજોનું પાલન ખર્ચાળ બન્યું છે અને દેવું કરીને પણ રિવાજ મુજબના પ્રસંગો કરવામાં આવતા હોય છે. ત્યારબાદ વ્યસનો. જો કે ગરીબી અને વ્યસનો વચ્ચેના સંબંધ કેવા પ્રકારનો છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આમ છતાં ગરીબ વ્યક્તિને વ્યસન તરફ દોરી જાય છે અને વ્યસન વ્યક્તિને ગરીબી તરફ ધકેલે છે. ગરીબો તેમની આવક અને ખર્ચ શક્તિ ઓછી હોવા છતાં તેઓ વ્યસનો પાછળ આર્થિક રીતે ન પોસાય તેટલું ખર્ચ કરતા હોય છે. ચા, બીડી તો સામાન્ય હોય છે, પરંતુ કેટલાક ગરીબોમાં દારૂની આદત પડી જાય છે અને વ્યસનો પણ ગરીબી માટેનું એક પરિબળ છે. ત્યારબાદ જોઈએ નસીબવાદી અને નિરાશાવાદી વલણ, એટલે કે નસીબવાદી અને નિરાશાવાદ ગરીબની સંસ્કૃતિનો ભાગ છે. જો કે બિનગરીબોમાં પણ આવા વલણો જોવા મળે છે. નસીબવાદને લીધે પોતાના સ્થિતિ સંજોગોના સ્વાભાવિક સ્વીકાર કરવાનું વલણ વ્યક્તિને પર્યાપ્ત પુરુષાર્થ કરવાથી દૂર રાખે છે. નસીબવાદને લીધે ગરીબો ગરીબીમાં કેદ થઈ જાય છે. તેમાંથી મુક્ત થવાની ઈચ્છા તેઓમાં જાગતી નથી. પોતાની પરિસ્થિતિને ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારી લેવાનું સામાન્ય વલણ તેઓમાં જોવા મળે છે. નિસહાયતા, પરાધીનતા, શોષણને લીધે એક પ્રકારનું નિરાશાવાદી વલણ કહેવાય છે.
આજનું ખાવાનું મળ્યું એટલે આવતીકાલની ચિંતા નહીં તેવું વલણ ગરીબોની ખાસિયત તરીકે ઓળખાય છે. આવા વલણોને લીધે નિષ્ક્રિયતા, કામચોરી, ઓછી ઉત્પાદકતા, કામ ઉપર ગેરહાજરી વ્યક્તિગત ખાસિયત બની જાય છે, જે ગરીબીને ટકાવી રાખે છે. ત્યારબાદ છે કુદરતી પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળો, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતો જીવન પરિસ્થિતિ ઉપર વ્યાપક અસર કરે છે. આવી કુદરતી પરિબળોને લીધે ઘણા લોકોની રોજગારી કે આવકનું સાધન રહેઠાણ છૂટવાઈ જાય છે. જો કે હવે કલ્યાણ રાજ્યની પ્રવૃત્તિઓને લીધે લોકોને રાહત પહોંચાડવામાં આવે છે. આમ છતાં આ પરિબળોએ ભૂતકાળમાં ગરીબીની સમસ્યા ઊભી કરવામાં ભાગ ભજવ્યો છે. વળી આવી આફતોને ભોગ મહદઅંશે ગરીબ લોકો જ બનતા હોય છે. વસ્તી વૃદ્ધિ. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. આથી ભારત અતિવસ્તીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે દેશમાં ઉત્પાદનના સાધનો વિપુલ હોય અને યંત્ર વિજ્ઞાનની કથા વિકસિત હોય ત્યાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એક પૂંજી બની શકે છે. પરંતુ ભારતમાં ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને યંત્ર વિજ્ઞાન હજુ વિકસતું જાય છે. આથી ભારતની વસ્તીમાં કામ કરવા માગતી બધી વ્યક્તિઓને ઉત્પાદક કામ આપી શકાતું નથી. આથી વસ્તી વૃદ્ધિ પૂંજી બનવાને બદલે બોજારૂપ બને છે. એ જ રીતે બધી કુદરતી સંપત્તિનો પર્યાપ્ત ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે વસ્તી વૃદ્ધિ બોજારૂપ બને છે અને વસ્તીની સતત વૃદ્ધિએ ગરીબીની સમસ્યાને વધુ નિકટ બનાવી છે. જો કે આર્થિક સાધનો અને ઉત્પાદનની અસમાન વહેંચણી, સામાજિક ન્યાયની ભાવનાને અનુરૂપ વેતન માળખાનો અભાવ, સંપત્તિનું કેન્દ્રીકરણ, ઇજારાશાહી સ્વરૂપનું વલણ, શોષણાત્મક પરિસ્થિતિઓ, આડતિયાઓ વગેરે પરિબળો પણ ગરીબીની સમસ્યા પેદા કરવામાં અને ટકાવી રાખવામાં એટલા જ કારણભૂત રહ્યા છે. આમ છતાં વસ્તીના સતત વધારાએ પણ ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવી છે. એ હકીકત પણ એટલી સ્પષ્ટ છે, વસ્તી વૃદ્ધિ સાથે સમતુલા જાળવી શકાય તે રીતે આર્થિક વિકાસનો દર વધારી શકાયો નહીં હોવાથી ગરીબોની વ્યાપકતા જોવા મળે છે. આર્થિક વિકાસના નીચા દરના કારણે ગરીબ કુટુંબમાં જન્મતા બાળકોને પૂરતી વ્યાવસાયિક તકો મળતી નથી. પરિણામે વસ્તી વૃદ્ધિની સાથે સાથે આર્થિક અસમાનતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ વિકટ બનતી જાય છે. તકોની અલ્પતાના કારણે ગરીબોની સંખ્યામાં પણ વૃદ્ધિ થતી રહે છે. ગરીબ કુટુંબોમાં જન્મતા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે જરૂરી ખર્ચ કરવાની અશક્તિના કારણે તેમના યોગ્ય વિકાસ થઈ શકતો નથી. ટૂંકમાં કહીએ તો ભારત જેવા વિકસિત દેશમાં વધતી જતી વસ્તીએ ગરીબીની તીવ્ર સમસ્યા ઊભી કરવામાં એક મહત્ત્વના પરિબળ તરીકે ભાગ ભજવ્યો છે. એટલું જ નહીં પરંતુ ગરીબીની સમસ્યા બીજી ઘણી નાની સમસ્યાઓ પણ ઊભી કરે છે. ત્યારબાદ ગરીબી નિવારણના ઉપાયો છે આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું.